પણ આજે આપણે જોઈએ તો એનએફએલમાં 5%ની તેજી છે, આરસીએફમાં 4%ની તેજી છે, ફેક્ટમાં 3.5%ની તેજી છે, જીએસએફસી 2.25% ઉપર છે, દીપક ફર્ટિલાઇઝર પણ 2% વધીને ટ્રેડ કરતો દેખાઈ રહ્યો છે. શું કોલ આપો છો? જી પ્રદીપ, જે પ્રમાણે કહ્યું કે રાષ્ટ્રીય આરસીએફ ના કાઉન્ટરની તેજી એ ખરેખર ડાઉન ટ્રેન્ડનું કાઉન્ટર છે અને જે એમાં બાઉન્સ છે એ આઈ થિંક એ ન્યૂઝ બેઝ બાઉન્સ છે અને આઈ થિંક એ ચાર્ટ ઉપર જે પ્રમાણે બતાવે છે એ પ્રમાણે તો બે ટ્રેપ જ હોઈ શકે. મને આ દીપક ફર્ટિલાઇઝર અને ચંબલ ફર્ટિલાઇઝરને આ બધા કાઉન્ટરમાંથી એક ચંબલ ફર્ટિલાઇઝર જ ગમે છે, પરંતુ ઉપરની તરફના લેવલ એના માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, એટલે નવી ખરીદી માટે હજી પણ આપણે વેઇટ જ કરવું જોઈએ. ન્યૂઝ બેઝ ઉછાળા સાથે અત્યારના માર્કેટમાં હું નવી પોઝિશન લેવાની સલાહ નથી આપતો, પરંતુ ચંબલ ફર્ટિલાઇઝરમાં 71 નું લેવલ અટ્રેક્ટિવ છે જો એ બ્રેક થાય તો ઉપરની તરફ. ઓકે, ધીરજ